દેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વર નાથની જય, ઉગમ ભોજની જય. સતસંગ નિત્ય સાંભળો, ગુરુ સતવચનમાં ધ્યાન, નત ગંગા મારે આંગણે, ગુરુના દર્શનથી પાવન થાય. રોહંગ સોહમની સાધના, સમરુ દિવસ ને રાત, ગગન મંડળ ગુફમાં જળહળ જ્યોતિ પ્રકાશ. જ્યોતિ જાગી ભ્રમણા ભાગી, મટી ગઈ સારે ખાણ. ગુરુ પ્રતાપે કળસંગ બોલિયા, સુરતા શૂન્યમાં જઈને સુમાય. વેદ વ્યાસજીએ કથા કહી છે, ભાગવત ભાવ વધારે. વેદ વ્યાસજીએ કથા કહી છે, ભાગવત ભાવ વધારે. ગીતારૂપી સૂર્ય છે એમાં ગયો છે ભાગવત માને. ગીતારૂપી સૂર્ય છે એમાં ગયો છે ભાગવત માને. વેદ વ્યાસજીએ કથા કહી છે, ભાગવત ભાવ વધારે. બીજ મંત્ર ગીતાજીનો કહું સુયા ભોગિસારી. બીજ મંત્ર ગીતાજીનો કહું સુયા ભોગિસારી, કહું સુયા ભોગિસારી. નહીં કરવાના શોક કરે સો, કહે શ્રી કૃષ્ણ વિસતારી. કહે શ્રી કૃષ્ણ વિસતારી.
નહીં કરવાના શોક કરે છો હરે શ્રી કૃષ્ણ વિષતારી હરે શ્રી કૃષ્ણ વિષતારી વ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવવદારી ભાગવત ભાવવદારી ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી કર્મ ધર્મમાં સમાવી મારી શરણે તું આવી જા ઓ અમિતારી ઓ તું અમિતારી મારી શરણે તું આવી જા ઓ તું અમિતારી ઓ તું અમિતારી વ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવવદારી ભાગવત ભાવવદારી સ્થિર તત્વ ગીતા મંત્રનો સર્વ પાપથી છોડાવે સ્થિર તત્વ ગીતા મંત્રનો સર્વ પાપથી છોડાવે સર્વ પાપથી છોડાવે રમ પદમાં તું જન ભેળો એક સ્વરૂપે સુખાકારી એક સ્વરૂપે સુખાકારી રમ તુજને ભેળો રમ પદમાં તુજને ભેળો એક સ્વરૂપ સુખાકારી એક સ્વરૂપે સુખાકારી વ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવવદારી ભાગવત ભાવવદારી ગીતા ગાય અનુભવે
પામે પદ નિર્વાણી ગીતા ગાય હવે પામે પદ નિર્વાણી પામે પદ નિર્વાણી ગુરુ નથી કોઈ સમજે સારા આસલા ભૂલે જાણી આસલા ભૂલે ગુરુમુખી સમજે સમજે સારા આસલા ભૂલે જાણી આસલા ભૂલે જાણી ભાગવત ભાવધારી ભાગવત ભાવધારી વેદવ્યાસ મુનિએ જે શ્રીમદ ભાગવત લખ્યું તો શ્રીમદ ભાગવત છે વેદવ્યાસ મુનિના દીકરા સુખદેવજી મહારાજ ને અર્જુનના દીકરો અભિમાન્યુના દીકરા પરીક્ષિત. તો જે કથા વેદવ્યાસ મુનિએ કથા લખી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આખી શ્રીમદ ભાગવત કહે છે. શ્રીમદ ભાગવતની અંદર શરૂઆતની અંદર પૃથ્વીનું વર્ણન કર્યું છે, પૃથ્વીની ઉત્પત્તિ દેખાડે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માએ પૃથ્વીની ઉત્પત્તિ કરી, એમાંથી મનો અને શત્રુપા ઉત્પન્ન થયા, મનો શત્રુપામાંથી આ સંસાર પ્રવાહ બધો સ્થાપિત થયો. મનો અને શત્રુપા, શત્રુપા છે પત્ની છે, મનુષ્ય પુરુષ છે, બ્રહ્માના પુત્ર. એમાંથી આ બધો સંસાર પ્રવાહ શરૂ થયો. શ્રીમદ ભાગવતની બધી કથાઓ અંદર લખી છે. પૃથ્વીના આરંભ કાળથી પરીક્ષિતના દીકરા જન્મેજય સુધીની કથા લખી છે. કેટલા અવતારો થયા, કઈ કુળની અંદર પ્રહલાદ થયા, કઈ કુળની અંદર ધ્રુવ થયા, અવતારો શા માટે થયા, એક એક માંડી બધી કથાઓ એને લખી છે. ભગવાનના અવતારો થયા, ભગવાનનું મૃત્યુ થયું, કઈ રીતે જન્મ થયો, કઈ રીતે મૃત્યુ, બધી કથાઓ લખી છે. પણ ધન્યવાદ પરીક્ષિત રાજાને છે. બાબુ સાંભળવા વાળાઓ મળવું દુર્લભ છે. સાંભળવા વાળો મળવો દુર્લભ છે. બાકી ગપ્પા મારવા વાળા સાંભળવા વાળા ઘણા, પણ કથા સાંભળવા વાળા મળવા એ દુર્લભ છે. ધન્યવાદ ત્રણે બાપ દીકરાને છે. અર્જુને ગીતા સાંભળી, પરીક્ષિત રાજાએ શ્રીમદ ભાગવત પોતે સાંભળ્યું અને મહાભારત શ્રી જન્મેજય રાજાએ સાંભળ્યું. વૈશંપાય ઋષિ જન્મેજય રાજાને મહાભારતની કથા કહે છે. ત્રણે બાપ દીકરા. વિચાર કરો, સાંભળવા વાળા ન હોત તો બાપુ એક ગ્રંથ જ ન હોત. તો વેદવ્યાસજી એ કથા કહે છે, ભાગવત ભાવ વધારે ગીતા રૂપી સૂર્ય છે અમારે હશે ભાગવત. અહીં ભાગવત ની અંદર બધા કથાઓ અંદર લેવામાં આવ્યા છે. રામચરિત માનસ નું લેવામાં આવ્યું, ગીતાજી નું લેવામાં આવ્યું. વેદવ્યાસ મુનિ બધાથી ઉત્તમમાં ઉત્તમ ભાર આપ્યો હોય તો ગીતા ઉપર. શા માટે? ખાલી ઓલી બધી કથાઓ છે, કથા એટલે ભગવાનનું લીલાનું વર્ણન છે, ભગવાનનું પ્રાગટ્ય થયું. પણ આધ્યાત્મિક જ્ઞાન હોય તો ગીતાની અંદર છે.
ગીતા છે એ મૂળ સ્વરૂપ આત્મ સ્વરૂપના ધ્યાનમાંથી બોલવામાં આવી છે, એટલે ગીતા જ્ઞાનનો બધાયથી મોટામાં મોટો મહિમા ગાવામાં આવ્યો છે. ગીતા રૂપી સૂર્ય છે અમાર યો છે ભાગવત માહી, વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ બધાય. બીજ મંત્ર ગીતાજીનો કહું કહું છું આપ વિચારી, નહીં કરવાના શોક કરે છો એમ કહે છે કૃષ્ણ અવતારી, વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારી. બીજ મંત્ર કહું ગીતાજીનો. આ જગત ની અંદર બાપુ બીજ સિવાય બીજું કાંઈ નથી. બધાયનો ઉપાદાન કારણ હોય તો બીજ છે, બીજ સિવાય જગત ની અંદર કાંઈ નથી. પણ બીજ ઉપર નિશ્ચય એનું કોઈ કહેવા વાળું નથી. બીજ સિવાય કોઈ વસ્તુની ઉત્પત્તિ. ગીતાજીનો મંત્ર છે, ભગવાન પોતે બોલ્યા છે, એ અર્જુન આખું જગત મારું ઉપાદાન કારણ, આખા જગત નું બી હોય તો હું છું. હું છું આખું જગત હે અર્જુન મારામાંથી પ્રગટ થયું. સૂર્ય તો કે મારામાંથી, ચંદ્ર તો કે મારામાંથી, પૃથ્વી તો કે મારામાંથી, વનસ્પતિ તો કે મારામાંથી. આખું જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલથી ઉભરાય છે. યોગીજનો આઠે પોર એ જ અમૃત પાય છે. ભગવાન કે આખું જગત નું બી હું છું, પણ મારું બી કોઈ નથી. હું નબીજી છું, હું નબી છું, મારું કોઈ બી. અને ખરેખર ભગવાન ભક્તિ ધર્મ કોઈએ બનાવ્યા નથી. ગુરુ મળે તે યથાર્થ સાધક ને એનું ભાન થાય છે. મારો ધર્મ તારો ધર્મ, મારી ભક્તિ તારી ભક્તિ, મારો ભગવાન તારો ભગવાન. ઈ પોતે નબીજી કોઈએ બનાવ્યા નથી. એના થકી અનંત બ્રહ્માંડો વિલસી રહ્યા છે. રામદેવજી મહારાજે પણ ગાયું છે ભજન. જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળેની પાસ, આશન્ય લીલા રાણી પૂજ્ય ધર્મની. એ હરભુજીભાઈ અનંત બ્રહ્માંડો વિલસીને રહ્યા હોય. અનંત જે કાંઈ તમને દેખાય પોતાના બળથી નહીં, ધર્મના બળથી. કહેવાય છે શેષ નાગે પૃથ્વી ધારણ કરી. પોતાના બળથી નહીં. આપણને વિચાર આવે કે હાલો ભાઈ શેષ નાગે પૃથ્વી પોતાના મસ્તક ઉપર કદાચ તોડી છે, પણ એ વિચાર કરો શેષ કેની ઉપર ઉભો રહ્યો હોય છે? એ કેની ઉપર ભાઈ ઉભો રહ્યો છે? પણ પોતાના બળથી નહીં, ધર્મના બળથી. હરભુજીભાઈ શેષ એવડી મોટી પૃથ્વી ડાયના દાણા મસ્તક ઉપર પોતે તોડી, પણ પોતાના બળથી નહીં, ધર્મના બળથી. શેષને ઘેરે કુળંબા રાણી પૂજે ધર્મની જાર, હારે ધર્મે બેહુલા વર્ષે વર્ષે અંધરા. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પણ પૂંજે યા ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો. અવતાર કહે પીર રામદેવ, હે હરભુજીભાઈ એમ કહેવાય છે કે ઇન્દ્ર પોતે વરસાદ વરસાય, પણ પોતાના બળથી નહીં, ધર્મના બળથી. ધીરજભાઈ નો ફોન આવે એટલે વરસાદ પાણી નું પૂછું કે આ બહુ નથી, ગુજરાતમાં બહુ છે મામાસર છે. તરત રામદેવજી મહારાજ ના મને શબ્દ કીધું ધર્મ વધી ગયો લા. વરસાદે વરસતો હોય તો ધર્મ. એટલે કહેવાનો ભાવાર્થ ભગવાન ઈશ્વર ધર્મ ભક્તિ કોઈએ બનાવ્યા નથી. સદગુરુ મળે તે યથાર્થ સમજણ થાય. તો ભગવાન છે બધાયનું બીજ. બીજ વિના આ જગત ની અંદર કાંઈ નથી. સાંધો બીજમાં, સૂર્ય બીજમાં, બીજમાં નવલખ તારા રે ભારતી રેવાય ભજન બનાવ્યું છે. સુન ધૂનના વાસી અમને સદગુરુ મળ્યા ઓલિયો વિનાશી. સાંધો પણ બીજમાં, સૂર્ય પણ બીજમાં, નવલખ તારા પણ બીજમાં, ધરણી બીજમાં, આકાશ બીજમાં, અને વર્ષે બીજમાં વર્ષે અનરત ધારા અમે શૂન્ય ધૂનના વાસી અમને ઓલિયો મળ્યા ગુરુ અવિનાશી. બધાયનું ઉપાદાન કારણ હોય તો બીજ છે. એનાથી આગળ કીધું હિન્દુ પણ બીજમાં, મુસલમાન પણ બીજમાં. બીજમાં સકલ સંસાર. જતી પણ બીજમાં, સતી પણ બીજમાં.
10 અવતાર પણ બીજ, પણ બીજ ઉપર ક્યાંક બીજું છે, એમાં કોઈ કહેતું નથી. કોઈ ભારતી રહેવાને ગુરુ મનોહર મળ્યા, કરોડે નર પહોંચ્યા, કોઈ સુન ધૂનના વાસે અમને ગુરુ મળ્યા ઓલિયો. બીજ ઉપર ક્યાંક બીજું છે, એનું કોઈ કહેતું નથી. અને ગુરુ મળ્યાથી આપણને ખબર પડી અલા બીજ ઉપર ક્યાંક નીચ છે. બીજ ઉપર નીચ છે, એમાં કયા જેવો નહીં કાંઈ. વિદેયની વાતો વિરલા જાણે, 33 કરોડ પહોંચ્યા. બીજ ઉપર નીચે બીજ ભાવ એને કહેવાય કે જ્યાં સુધી સાધક ભજવા યોગ્ય ભજન ની અંદર ન સમાય ત્યાં સુધી બીજ ભાવ છે. શિષ્ય અને ગુરુ અને બીજ ભાવ કહેવાય. શિવ અને શક્તિ અને બીજ ભાવ કહેવાય. સીતા અને રામ અને બીજ ભાવ કહેવાય. આત્મા અને પરમાત્મા અને બીજ ભાવ કહેવાય. સ્ત્રી અને પુરુષ અને બીજ ભાવ કહેવાય. પણ સાધક છે, શિષ્ય છે, ભજન કરતો કરતો ગુરુ ની અંદર સમાયાને નીચ કહેવાય. ભજનાર છે, ભજવા યોગ્ય સ્વરૂપ ની અંદર સમાય એટલે બીજ ભાવ રહેતો નથી. બીજ વૃદ્ધિથી બીજ મગાયું આવ્યું છે વિશ્વાસ જાણી. કરણીના ક્યારા કીધા શીશા પ્રેમ જળ પાણી, ગુરુજી સતની વેલડિયા વારુડા અમર ફળ લાગ્યા. ગુરુજી સતની વેલડિયાને બીજ વૃત્તિ કહેવાય. ગુરુ પાસેથી મહામંત્રનો ઉપદેશ લીધો, પણ મારાથી ગુરુ જુદા છે અને બીજ ભાવ કહેવાય. કેવું કહેવાય? અને આપણને બીજો ભાવ છે ને, આપણે દિવાલ પાછળ બીડીઓ પીતા શિષ્યને ખબર હોય કે અહીં ક્યાં ગુરુ ભાળે છે, અને બીજ ભાવ કહેવાય. કારણ કે નીચ ગુરુ અંદર હમાઈ જાય તો ભાળે, અને ખબર છે ગુરુ મારી હારવાર છે. ગુરુ અહીંયા આપણે માવો ખાઈ લઈએ, ક્યાં ગુરુ ભાળવાના છે? આપણે અહીં કોકને ગાળ દઈ દઈએ, ક્યાં ગુરુ ભાળવાના છે? કોકને મારી લેવી, ક્યાં ગુરુ ભાળવાના છે? બીજ ભાવ કહેવાય. પણ બીજ ઉપર એક નિશ્ચય એમાં કયા જેવું નહીં કાંઈ. વિદેહની વાતો વિરલા જાણે, 33 કરોડ દેવતા પહોંચ્યા. બીજ મંત્ર કહું ગીતાજી નો કહું, શું આપ વિચારી નહીં કરવાના, શોક કરે શો કહે શ્રી કૃષ્ણ વિસ્તારી. અર્જુન જયારે યુદ્ધ કરવા માટે ગીતાજીની શરૂઆત મહાભારતની અંદર, ગીતાજીની શરૂઆત કુરુક્ષેત્રના મેદાનની અંદર, મહાભારતના યુદ્ધની અંદર જયારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ રથ લઈને આવ્યા, એટલે કે હું યુદ્ધ કરીશ નહીં, તો આ ગીતાજીની શરૂઆત ત્યાંથી થઈ. નહીં કરવાના શોક કરે શો કહે શ્રી કૃષ્ણ વિસ્તારી. નહીં કરવાના શોક મીણો કરવા. કુરુક્ષેત્રના મધ્ય શોકની અંદર કૃષ્ણ પ્રભુજી રથને લાવે. કોને મારું, ક્યાં તીર ચલાવવા, મારી સમજણ માનો આવે. મધ્ય શોકની અંદર જયારે રથ લાવ્યા, એટલે અર્જુન ઢગલો થઈને બેહી ગયો, આમાં કોને મારું. ભીષ્મ પિતામહ, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય, દુર્યોધન, કર્ણ, અને મારે કોને મારું. ભગવાનને ના પાડી દીધી કે આવો યુદ્ધ કરી લોહીના ખરડાઈ લેતી યુદ્ધ જીતી, કદાચ હું જીતી પણ જઈશ, જીતી જાય છે, આવું મારે રાજ્ય જોતો. ધનુષ ને તીર લઈને રથના પાછળના ભાગની અંદર ગઈ. તઈ ભગવાને ગીતાની શરૂઆત ત્યાંથી કરી. અર્જુન તું કોનો શોક કરેશ? નહીં કરવાના શોક કરે શો કહે શ્રી કૃષ્ણ વિસ્તારી. હે અર્જુન તું કોના શોક કરેશ? કોઈ કોઈનું આમાં સગું નથી. એમ અર્જુનને સમજાવે. આવી કાયરતા ક્યાંથી લાવ્યો? તારી કીર્તિને કલંક લગાવે. આ બધા અમારા હગા છે, ભાઈઓ છે, ગુરુઓ છે, એને મારીને મારે કઈ આવું રાજ્ય જોતું. પણ આવી કાયરતા તું ક્યાંથી લાવ્યો? તારા કીર્તિને કલંક લગાવે. યુદ્ધની અંદર અર્જુનને શક પણ આડા આવે. યુદ્ધની અંદર અર્જુનને શક પણ આડા. ગીતાજીની અંદર જયારે જ્ઞાન મીણા દેવા ગયા, અર્જુન અગ્નિ જેને બાળે નહીં, પવન સૂકવે નહીં, જેને પાણી પીજવે નહીં,
આત્મ તત્વ છે, અમર છે. એ અર્જુન એવા ગીતાની અંદર જ્ઞાન સમજાવે કે એ અર્જુન આત્મ તત્વ અમર છે. તને એમ છે કે જે તારા ભાઈઓ છે, ગુરુઓ છે, અત્યારે નહીં પહેલા હતા અને કદાચ અત્યારે યુદ્ધ કરીશ તો પછી રહેશે. વર્તમાન ની અંદર આપણે સેવી એવું નથી. વર્તમાન જ આપણું જીવન નથી. અર્જુન આપણે પહેલા હતા. વર્તમાન ની અંદર એ સેવીને કદાચ આ દેહ છૂટી જાય તો આપણે મટવાના નથી. એમ તારા ભાઈઓ પહેલા હતા, વર્તમાન ની અંદર છે ને આગળ રહેવાના છે. એ અર્જુન આત્મ તત્વ અમર છે એવું ગીતાજી ની અંદર જ્ઞાન આપે. એ અર્જુન આત્મ તત્વ કોઈ દી મરતું જ્ઞાન ગીતાના દઈને અર્જુન ધનુષ્ય બાણ ધરાવે. પુરુષોત્તમના પ્રભુ પ્રીતે ભારતમાં ભારત રસાવે. યુદ્ધની અંદર સગપણ આડા આવે અર્જુનને. યુદ્ધની અંદર સગપણ આડા આવે. જયારે ગીતાનું જ્ઞાન જયારે આપ્યું તે અર્જુન છે પોતે યુદ્ધ કરવા માટે તૈયાર. કવડું જ્ઞાન આપ્યું, કવડી મોટી જવાબદારી લીધી. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનને ખાલી રથ જ અકવવાના હતા, સુદર્શન ચક્ર ઉપાડવાનું નહોતું. પણ અર્જુન જયારે કાયર થઈને બેહ્યો તો ભગવાને સુદર્શન ચક્ર જ્ઞાન એટલું બધું આપ્યું છતાં અર્જુન ઉભો નથી. અર્જુનને કીધું આ સોડું એટલી જ વાર છે, તારો કાકો અને દાદાનું બધાયનું આવ્યું છે. તારે યુદ્ધ કરવું છે, કેમ કરું? મારે તને જશ દેવું છે. તું મારી હામું જો, મારા મોઢામાં જો, તાર કાકો ને દાદો બધા રમે મોઢું એટલી જ વાર છે. કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા પોતે તોડે, સુદર્શન ચક્ર ઉપાડે. પછી અર્જુન યુદ્ધ કરવા માટે હે માધવ બસ. અર્જુને પછી યુદ્ધ કરવા માટે તૈયાર થયા. યુદ્ધ 18 દિવસમાં ભારતનું આવ્યું. એમાં એક એક બધા પર્વ લખવામાં આવ્યા. ભીષ્મ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, દ્રોણ પર્વ. બધા પર્વની અંદર બહુ મોટી કુમારી થઈ. લોહીની નદીઓ ચાલુ થઈ ગઈ. અર્જુન નું કાંઈ આવે એમ નતું. અર્જુન નું કાંઈ આવે એમ હતું નહીં. પણ ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી યુદ્ધની અંદર વિજય થયો. મહાભારત તમે વાંચો, તમને એમ થાય ભગવાને કેટલું કપટ કર્યો. ભગવાને કેટલું કપટ કર્યો. એક દુર્યોધનને મારવા માટે કપટ કર્યું, કર્ણને મારવા માટે કપટ કર્યું, ભીષ્મ પિતામહને મારવા માટે કપટ કર્યું. ભીષ્મ પિતામહે જ્યારે પ્રતિજ્ઞા લીધી, યુદ્ધની અંદર યુદ્ધ ચાલુ થયું, ભીષ્મ પિતામહને જ્યારે દુર્યોધને કીધું, પિતાજી ભીષ્મ પિતામહ તમે અમારા સૈન્યની અંદર લઈને રડો છો ને અમારા સૈન્યની અંદર અવળી મોટી કુમારી. ભીષ્મ પિતામહે કીધું કે દુર્યોધનને, હે દુર્યોધન, કાલ સવારે હું કોઈને રહેવા નહીં. પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુને સાંભળ્યું, ભગવાનને સાંભળ્યું. ભગવાન ઊંઘ ન આવે રાતે. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કાલ રહેવા નહીં દે, એની માટે કઈક કપટ કરવું પડશે. બાબો રહેવા નહીં દે અર્જુનને. એવું છે કાલ અર્જુન અર્જુનને ભૂ કરીને પી જાય એમ હતા. પ્રતિજ્ઞા સાંભળે એટલે ભગવાનને રાતે યુદ્ધ, રાત્રિનો સમય, ભગવાનને ઊંઘ નો આવે છે. અર્જુન સિંહ રાતે હોતો. અર્જુનના કુટીરની અંદર, તંબુની અંદર ભગવાનને કેલા દે ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા. આ ભગવાન સાંભળે, સાંભળે તો એ તો ઊંઘ આવે છે. ચિંતા ભગવાનને હતી. શા માટે? ભગવાનના શરણની અંદર સમર્પણ ભાવથી થઈ ગયા. ભગવાન જેને ચિંતા હોય એને હું તો નિરાતે હોતો.
વળતા દે સવારના પોરના ત્યાંનું શંખ મીના ફૂંકા. ભગવાને કપટ કરીને ભીષ્મ પિતામહ શિખંડી આગળ લાવીને ઉભો રાખી દીધો. અને ભીષ્મ પિતામહની એવી પ્રતિજ્ઞાથી કોઈ સ્ત્રી ઉપર હું બાણ ચલાવીશ. સ્ત્રી ઉપર શિખંડી હતો નહીં પુરુષ નહીં સ્ત્રી. શિખંડીને અર્જુનની આગળ લાવીને ઉભો રાખી દીધો તો અર્જુનને કારી ભાવી બાણ છોડ્યા ભીષ્મ પિતામહ હેઠા પડ્યા. તો બાણ મૂકી દીધા હતા ભીષ્મ પિતામહે. ધનુષ્ય એક બાજુ મૂક્યું તે અર્જુનને કારી ભાવી. પછી દ્રોણ ગુરુનો વારો આવ્યો. દ્રોણ ગુરુ આને ભૂ કરીને પી જાય એમ. યુદ્ધની અંદર જયારે હામા હામે આવ્યું ભગવાનને એમ થયું હવે અર્જુનને આમાં બહુ કાર્ય નહીં પામે. એટલે ભીમને કીધું તું મળ કયો હાથી અસ્વસ્થતા હાથીને મારી નાખ્યો. એટલે ભીમને કીધું તું ગરજ ના મણ કરવા અસ્વસ્થતામાં મરાઈ ગયો છે, અસ્વસ્થતામાં મરાઈ ગયો છે, અસ્વસ્થતામાં મરાઈ ગયો. પણ યુદ્ધની અંદર વિશ્વાસી કોની ઉપર કરો? ધર્મરાજાને પૂછવા એટલે ભગવાને કીધું ખોટું તો બોલવું જ પડશે. સતવાદી અમારી જેવા થઈ છે. ધર્મરાજા કે યુદ્ધ જીતવા માટે ખોટું બોલવા, ખોટું કોઈથી બોલ્યા નહીં. પણ ભગવાને કીધું ખોટું તો બોલવું જ પડશે, કપટ તો કરવું જ પડશે. તો ધર્મરાજાને જયારે ગુરુ દ્રોણ પૂછવા આવ્યા કે અસ્વસ્થતામાં મરાણો છે, આશીર્વાદ છે, ધર્મરાજાએ નર યા કુંજર કરી નાખ્યું. કે નર મરાણો કુંજર મરાણો એ મને ખબર નથી, મરાણો એ વાત છે. ઘરે ખબર હતી હાથી મરાણો. ઓલા ધ્યાન ની અંદર તરત બેઠા એટલે કે તલવાર લઈને ઉપર ડોકો કરી નાખીશું. એના બાપો રહેવા નહીં દે. કર્ણ ની અંદર એ કપટ કર્યું. જયારે પોતાનો વીલ નીકળી ગયો એટલે યુદ્ધ ની અંદર જયારે જ્ઞાન મેળો દેવા કર્ણ રાજા અર્જુન ને કે અર્જુન ધર્મ વિરુદ્ધ છે તે ભગવાને કીધું કેલા તું દ્રૌપદી ના જે શિર તું ખેંચતો હતો તેથી તું દાંત કાઢતો હતો ધર્મ વિરુદ્ધ નહોતું. તને અત્યારે ધર્મ યાદ આવ્યો? બાણ ઠપકારી દે. મળ્યો બાણે બાણે પૂરું થઈ ગયું. કર્ણ રાજા દુર્યોધન ને તે કપટ કરીને મારો. કડ ઉપર મારવાનું ન હોય, યુદ્ધ વિરોધ નિયમ છે. કારણ કે આ બધું લોખંડ નો તો ઉપલો ભાગ ને એટલો ભાગ. આ તો વનમાળી બન્યો હતો એટલે આ શરીર ખાલી. ભગવાન કે કડ ઉપર મારે તો મરશે નકર મરશે. પણ એ સમયની અંદર બલરામે પણ તીર્થયાત્રા કરીને યુદ્ધ જોવા માટે આવ્યા હતા. ભીમે જયારે આ દુર્યોધન ને માર્યા એટલે બલરામ ખીજાઈ ગયા. ત્યાં તમે યુદ્ધ વિરુદ્ધ કાર્ય કર્યું છે, દગા કરીને તમે માર્યા હશે. બલરામ પોતે હળ લઈને ભીમને મારવા માટે. કૃષ્ણ ભગવાને સમજાવ બધું કર્યું બરોબર હશે. એ બધું કપટ કરીને તમે માર્યા છે. તો એક યોદ્ધા છે અર્જુન ને ભૂ કરી પી જાય. અર્જુન નું કઈ આવે એમ નતું. કૃષ્ણ ભગવાન દેવી લઈ થયા બધી રાણીઓ સહિત દ્વારકામાંથી હસ્તિનાપુર બધા લઈ જતા હતા. વચ્ચે અર્જુન ને કાબાઈ લૂંટી લીધા. સમય સમય બળવાન હે નહીં કિસી ઇન્સાન બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કાબાએ અર્જુન ને લૂંટી લીધો. પોતાને ખબર પડી કે આ બધું બળ ભગવાન નું. અર્જુન ને આમ હતું કે અમારું ગાંડિયું સી ચાલે છે, ગાંડીવશ કામ કરે છે. પણ ભગવાન દેવી લઈ ત્યાં જયારે દ્વારકા પાણીની અંદર ડૂબી અર્જુન ને હમાસાર મળ્યા. બધાની રાણીઓને 16,000 પટરાણી બધાને હસ્તિનાપુર
ને એમ કહેવાય છે કથાના અંદર કે ઇન્દ્રપ્રસ્થાન જે કૃષ્ણ ભગવાનના દીકરાને ઇન્દ્રપ્રસ્થાન આપ્યું અને હસ્તિનાપુરનું રાજ્ય ધર્મરાજાએ કર્યું. તો બીજ મંત્ર કહો ગીતાજીનો કહો સ્વાપ વિચારી નહીં કરવાના શોક કરે શો કહે શ્રી કૃષ્ણ. વિસ્તારી હે અર્જુન તું નહીં કરવાના શા માટે શોક કરે છે? આમાં કોઈનો સગો નથી. અર્જુન જો તારો સગો હોય તો ખરેખર તારા સગા હોય તારી સામે ન હોય તારી બાજુમાં હોય. કોઈનો સગો નથી એમ કૃષ્ણ ભગવાન ગીતાજીની અંદર જ્ઞાન દેતા. જ્ઞાન ગીતાના ધરીને અર્જુન ધનુષ્ય બાણ ધરાવે, પરસોત્તમના પ્રભુ પ્રીતે ભારતમાં ભારત રસાવે, અર્જુનને યુદ્ધની અંદર સપણ આડા. ભારતની અંદર આ મહાભારત મોટા મોટું યુદ્ધ થયું. બીજ મંત્ર કહો ગીતાજીનો કહો છો આપ વિચારી નહીં કરવાના શોક કરે શો કહે શ્રી કૃષ્ણ વિસ્તારી. મારે શરણે આવી જાતું અર્જુન હું તું માં મિલાવી. ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી. મારે શરણે આવી જા અર્જુન હું તું માં મિલાવી. વેદ વ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારે. ગીતાની અંદર તમે જો અવળું મોટું યુદ્ધ થયું. મહાભારતની અંદર યુદ્ધ અવળું મોટું વર્ણન કરવામાં નથી પહેલા થયું નહીં કોઈ દી થાય. અવળું મોટું યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. અવળા મોટા કર્મ કર્યા છતાં ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી. પણ કર્મ ધર્મ ક્યારે બની ગયો કે અર્જુન છે ભગવાનની અંદર સમર્પણ થઈ ગયું. ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવ્યું. અવળું મોટું કર્મ કરવા છતાં ધર્મ રૂપ બની ગયો. ઘેરે ઘેરે ગીતાજીના પાઠ થાય. શા માટે? કે મારે શરણે તું આવી જા હું તું માં મિલાવી. વેદ વ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારી. ભગવાનના શરણની અંદર જ અર્જુન ઉભો થયો ને કેવું ન પડે કે તું મારા શરણની અંદર આવી જા. વારા ઘણીએ કે છે હે અર્જુન તું મારા શરણમાં આવી જા. હે અર્જુન તું મારા શરણની અંદર આવી જા. અર્જુન છે 20 ફૂટ આગો નતો, નજીક જ ઉભો હતો. પણ શરણે હતો પણ સમર્પણ ભાવ. મન કર્મ વસંતી ભગવાનની અંદર સમર્પણ ભાવ નહોતો. જ્યાં સુધી સમર્પણ ભાવ ભગવાનની અંદર નહોતો ત્યાં સુધી નજીક હોવા છતાં એના શરણમાં તન મન ધનથી સમર્પણ ભાવ નહોતો. મન કર્મ વસંતી સમર્પણ ભાવ નહોતો. સેવા સત્સંગથી સમર્પણ ભાવ નહોતો. સમર્પણ થઈ જા ગુરુ શરણમાં તજી સર્વ અહંકાર લાભુ બિંદુ સાયરમાં થઈ ગયા એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર જેનો વાણીનો પામે પાર. એવી ગુરુ કૃપા. સમર્પણ ભાવ એને કહેવાય કે બધાય પ્રકારનો અહંકાર છોડીને એની અંદર સમાઈ જાવ એ સમર્પણ ભાવ છે. સમર્પણ થઈ જા ગુરુ શરણમાં તજી સર્વ અહંકાર. અર્જુન ઘણી પ્રકારની દલીલ કરતો તો સમર્પણ ભાવ નહોતો. મારે શરણે તું આવી જા હું તું માં મિલાવી. હે અર્જુન મારા શરણની અંદર આવી જા. સમર્પણ ભાવ અને મારા સ્વરૂપની અંદર હું તને ભેળો એટલે કોઈ પ્રકારનું કર્મ તને લાગે. પણ જ્યાં સુધી ભગવાનથી જુદો છે ત્યાં સુધી ગીતાની અંદર પાપ અને પુણ્યની કથા એ કે આપણે ભગવાનથી જુદા છે એ પાપ છે, ભગવાનના શરણની અંદર છે એ પુણ્ય છે. જ્યાં સુધી સૂર્ય છે ત્યાં સુધી અંધકારનો કોઈ એવો અવકાશ નથી. અંધકાર આવી શકે, અંધકારની તાકાત નથી. કે જ્યાં અંધકાર આવી શકે સૂર્ય હોય ને અંધકાર આવી શકે, અંધકારની કોઈ તાકાત નથી. પણ અંધારું ક્યાં આવી શકે? જ્યાં સૂર્ય ન હોય ત્યાં આવી શકે. એમ પાપ ક્યાં લાગી શકે? જ્યાં ધર્મ ન હોય, ઈશ્વર ન હોય ત્યાં પાપ લાગી શકે. સૂર્ય હોય ને કોઈ દી અંધારો આવી શકે, ભગવાન હોય ને કોઈ દી પાપ લાગે છે. એનું સ્વરૂપ જ ધર્મ સ્વરૂપ છે.
મારે શરણે આવી જા અર્જુન, હો તો માં મિલાવી. વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારી. હે અર્જુન, મારા સ્વરૂપ ની અંદર હું તને ભેળવી દઉં, મારા જેવો કરી દઉં, એટલે એક તને કર્મ ગીતાજી ની અંદર વાંચી લ્યો. હે અર્જુન, એક કર્મ તને નહીં લાગે, એ જવાબદારી મારી. જવાબદારી બધી જવાબદારી મારી. હું કહું એમ મન કરવા, એક કર્મ તને લાગશે. ભગવાને કીધું એ પ્રમાણે અર્જુન કરવા માંડ્યો કે હે ભગવાન, તમારા શરણ ની અંદર કર્મ ધર્મ ની ગડમથલ મૂકી હું યંત્ર તમે સલાવો એમ ચાલવું છે, એ પ્રમાણે મનો યુદ્ધ કરવા. તો અર્જુન ને એક કઈ કર્મ ન લાગ્યું. હું તો માં મિલાવી. વેદવ્યાસજી એ કથા કહી છે ભાગવત ભાવ તારી. સ્થિર તત્વ ગીતાજી નો મંત્ર સર્વ પાપ થી છોડાવે. બ્રહ્મપદમાં તુજને ભેળવો એક સ્વરૂપે સુખકારી. વેદવ્યાસજી એ કથા કહી છે ભાગવત ભાવ વધારે. સ્થિર તત્વ ગીતાજીના 18 અધ્યાય કીધા, પણ 18 અધ્યાય ની અંદર ભગવાને તત્વ ઉપર ભાર મૂક્યો છે. તત્વ ઉપર ભાર મૂક્યો. તત્વ છે પોતે સ્થિર છે, જેવી રીતે આકાશ છે પોતે સ્થિર છે. આકાશ ની અંદર સૂર્ય ચંદ્ર નવલખ તારા વાદળાઓ આવે છે જાય છે, પણ આકાશ કોઈ જગ્યા આવતું જાતું નથી. એમ સ્થિર તત્વ આત્મ તત્વ એ સ્થિર છે. દેહ આવી જાય છે, પણ આત્મા કોઈ જગ્યા આવતો જાતો જે કાયમ ને માટે છે, સ્થિર છે. એક અધ્યાય ની અંદર તત્વ ઉપર ભગવાને ભાર મૂક્યો. હે અર્જુન, ભગવાનને તું તત્વ સ્વરૂપે ઓળખ. હે અર્જુન, ભગવાનને તું બ્રહ્મ સ્વરૂપે ઓળખ. હે અર્જુન, ભગવાનને તું સચ્ચિદાનંદ સ્વરૂપે. 18 અધ્યાય ની અંદર આ ત્રણેય શબ્દનો પ્રયોગ કર્યો છે. માસી લેવું ગીતાજી નાની ઉપર આવે, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ તત્વ સ્વરૂપે એક અધ્યાય ની અંદર ભગવાન બોલ્યા છે. પણ તત્વ કોને કેવું આપણને ખ્યાલ ન હોય. તો બની ગયેલો પ્રસંગ દાદા શ્રી લાભેશ્વરનાથ નો ધર્મસભા. ત્યાં બધા તત્વજ્ઞાનના પ્રોફેસરો ભેગા થયા. બધાને થોડું થોડું બોલવાનું, 10 મિનિટ 15 મિનિટ. દાદાનો હવારો આવ્યો કે ભાઈ, તત્વજ્ઞાનના તમે બધા પ્રોફેસરો કહેવાય, પણ તત્વ કોને કહેવાય? યાર, એ તો દાદા ખબર નથી. પ્રોફેસર બનાવ્યા કોણ? તલ ની અંદર તેલ તત્વ છે, શકમક પથ્થર ની અંદર અગ્નિ તત્વ છે, માપડા દેહ મંદિર ની અંદર આત્મ તત્વ છે. આ તત્વ એ પોતે પરમાત્મા છે. આ તત્વને પરમ સાથે જોડી દો એટલે પરમાત્મા બની જાય. ને પરમ તત્વ હોય તો આત્મ તત્વ છે. તો 18 અધ્યાય ની અંદર એ અર્જુન તત્વ સ્વરૂપે તું ભગવાનને ઓળખ. તત્વ સ્વરૂપે તું ઓળખ. તત્વ સ્વરૂપે ઓળખ. તત્વ સ્વરૂપે તું ભગવાનને ઓળખી જાય એટલે બધાને તું ઓળખી જાય. સ્થિર તત્વ ગીતાજીનો સર્વ પાપથી છોડાવી આત્મ સ્વરૂપને ઓળખો એટલે સર્વ પાપથી છોડાવનાર હોય તો આવડો મંત્ર છે. સ્થિર તત્વ ગીતા મંત્રનો સર્વ પાપથી છોડાવી. હે અર્જુન, તું તારા સ્વરૂપને ઓળખ. તારા સ્વરૂપને ઓળખ એટલે સર્વ પાપમાંથી તને મુક્તિ મળી જાય છે. સર્વ પાપથી છોડાવી બ્રહ્મપદમાં તુજને ભેળવું એક સ્વરૂપે સુખકારી. વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારે. હે અર્જુન, બ્રહ્મ સ્વરૂપની અંદર તુજને ભેળવો એક સ્વરૂપે સુખકારી. બ્રહ્મ સ્વરૂપની અંદર હું ભેળવી દઉં, મારા સ્વરૂપની અંદર હું ભેળવી દઉં. ને હાચા ગુરુ એને કહેવાય કે જે બ્રહ્મ વિદ્યા આપે છે.
બ્રહ્મનો વેદ મારા ગુરુજી ભણાવ્યો, બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે નિરાકાર છે આકાર વિનાનો. કોક મહાત્મા કળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમણાય. શું કરે સદગુરુ? એને કહેવાય કે બ્રહ્મ વિદ્યાના પાઠ શિષ્યને ભણાવે. બ્રહ્મ વિદ્યા એટલે કોઈ સામાન્ય વિદ્યા નહીં. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ઓળખવાની વિદ્યાને સંતો મહાપુરુષોએ બ્રહ્મ વિદ્યા કીધી. આનાથી મોટી કોઈ વિદ્યા આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી. બ્રહ્મનો વેદ ગુરુજી ભણાવ્યો, બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે નિરાકાર છે આકાર વિનાનો. કોક મહાત્મા કળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમણા. શું કરે ગુરુ? એને કહેવાય બ્રહ્મ વિદ્યા. ભણાવ્યા પછી સાધક ભજન કરતા કરતા બ્રહ્મ રૂપ બની જાય ને સાચો શિષ્ય કહેવાય. ગુરુ એ પાઠ ભણાવ્યો છે. પણ આછો સાધક એને કહેવાય કે ભજનાર છે, ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય. ગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો તું પોતે બ્રહ્મ છો. પણ મનાય આપણા દેહનું નામ આપણને મનાણો, પણ ગુરુ નામ પાડ્યું મનાતું. મિથ્યા કલ્પી નામ ઠેરાયું તું દેહ નહીં, ઇન્દ્રિયો નહીં, નહીં આ દેહનું નામ. મિથ્યા કલ્પી નામ ઠેરાયું તું શો આત્મ નામ. સદગુરુ બતાવે ખરેખર તો આત્મ સ્વરૂપ નામ શો, અને એ નામની ઓળખાણ સદગુરુ કરાવે. આ તો ખોટા ઠેરાવ કરીને આપણા નામ પાડી દીધા, છતાં એ રૂપ આપણે બની ગયા. ખરેખર એ નામ તારું નથી, તારું નામ જે ગુરુ પાડ્યું એ છે. દેહ ઇન્દ્રિયો નહીં, નહીં આ દેહનું નામ. મિથ્યા કલ્પી નામ ઠેરાયું તો શો આત્મ નામ. સદગુરુ બતાવી અનામ નામની ઓળખાણ આપણને આપણા સદગુરુ કરાવી છે. નામ નામ દીધું મારા સદગુરુએ. બેઠો હૃદયની માય નરસૈયાની વાણી સાસી દામોદર શરણે રહીએ. શાંતિ ગુમાડે અને સંત કે જેના દાસના દાસ થઈને રહીએ. શાંતિ ગુમાડે એને સંત કહીએ. નામ નામ મારા સદગુરુ છોટો મારા હૃદયની માં. નરસિંહ મહેતા કે મને સદગુરુ દામોદર મળ્યા. એવા નામની ઓળખાણ કરાય. કોઈ દેહનું નામ જેની અંદર કોઈનું નામ, પણ આ નામ એવું છે કે આ નામના ઉપાસનાની અંદર બધા નામ આવી જાય, પછી કોઈ બાકી રહે નહીં. તીર્થ શંકરો આવી જાય, ઓલિયા આવી જાય, પીરય આવી જાય, અવતારો આવી જાય, દેવી દેવતા આવી જાય, હુળધને આવી જાય, માતાજી આવી જાય, સુરોપુરો આવી જાય, દાડીમો આવી જાય, દાડીમાં દાદા, સિકોતરી આવી જાય. એની ઓળખાણ સદગુરુ કરાય છે. કવડો મોટો ગુરુનો મહિમા, ગુરુના નામનો ઉપાસનાનો મહિમા. માતાજીને દીવો કરો એ માતાજીને તૃપ્ત થાય, પણ ગુરુની પૂજા 14 લોકની અંદર તૃપ્ત થાય. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય. માતાજીને દીવો કરો તો માતાજીને સ્ફોટ થાય. હમણાં 2 મહિના પછી નોરતા આવશે, માતાજી નિવેદ કરો તો એ પગ થાય થાય, નકર વચ્ચે કોઈ ખાય નહીં તો ભૂવો કે બીજી વખત કરવા પડશે. વચ્ચે કેમ કે મેલડી ખાઈ ગઈ. પણ ગુરુની પૂજા કરવાથી 14 લોકની પૂજા થાય. એવડો મોટો ગુરુ તત્વમાન છે. દાદાએ ભજનમાં ગાયું, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ મોટું તત્વ, રૂપ રૂપ નાદી છે. લઘુ રૂપું દાસ લાભો, ગુરુ શરણે સીધાવું છું. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. ગુરુ ઉપાસનાની અંદર બધી વસ્તુ આવી ગઈ. એ નામની ઓળખાણ કરાવનાર સદગુરુ છે.
નામ અનામ છે, કોઈનું નામ નથી પણ બધાની પૂજારી. વેદૈજાની સાક્ષી પુરુષે મૂળદાસ મહાત્માએ પણ ગાયું છે. સોહમ 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 બોલ સદા મેનરી સદા અષ્ટપહોર કહેતા યહી વેદ કા કેના વેદૈજનો આઠે પોર ગાન કરી. મૂળદાસ મહાત્માએ પણ ભજનમાં લખ્યું સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુણાયો હે, શંકરે શબ્દ સુણાયો હે. જરા મરણ બે ભાંગ્યો હે, સોહમ સોહમ મંત્ર જપો ઉમૈયા શંકરે શબ્દ સુણાયો હે. સવારના પોરની અંદર ઉમૈયા માતાને શસ્ત્ર પાઠ કરવાની કાયમને માટે ભગવાન વિચાર કરે રોજ સહસ્ત્ર પાસ કરવાના અને કાયમને માટે ટેવવાના પાઠ ક્યારે પૂરા થાય, મારા સાપ પાણી ક્યારે બને. ભાઈ રોજ મોટું થાય કોઈ વાના કઈ પાઠ પૂરા થાય ને નાની કઈ સાવે. સવારનો પોર દેવીને બોલાવે દેવી રોજ ઉઠીને તમે સહસ્ત્ર પાઠ ની પૂજા કરો કરતા એક નામ એવું બનાવો બધાની ઉપાસના હજારો નામની તમે ઉપાસના કરો છો, એક નામ તમને એવું દેખાડો કે એ નામની અંદર બધાની ઉપાસના. અને નામ એવું છે કે આ નામની તમે ઉપાસના કરો પછી કોઈ તમારી પાસે દાણ ન માગે. દાણ નો માગે દાણી સદગુરુ લગદિયા પરવાની હોલી સાજો નેણે આવે ભરકી બોલાવો બાની. કોઈ તમારા પાસે દાણ નો માગે. શંકર ભગવાને ઉમિયા માતાના નામની ઓળખાણ કરાવી સહસ્ત્ર નામની પૂજાની અંદર એક નામના ઉપાસનાથી સહસ્ત્ર નામની પૂજા. સોહમ સોહમ મંત્ર જપો ઉમૈયા શંકરે શબ્દ સુણાયો હે, શંકરે શબ્દ સુણાયો હે. જરા મરણ બે ભાંગ્યો હે, સોહમ સોહમ મંત્ર જપો ઉમૈયા શંકરે શબ્દ સુણાયો. તમે વિચાર કરો 18 અક્ષર ગુરુ મહારાજે આપણને ઓળખાણ કરાવી, એમાં કોઈનું રૂપ નહીં. ગમે એ શબ્દ બોલો તો રૂપ વગર નો કોઈ ખરો. પવન બોલો, સૂર્ય બોલો, વાદળ બોલો, આકાશ બોલો, ગાય બોલો, ભેંસ બોલો, હાથી બોલો, હાર્મોનિયમ બોલો, પાણી બોલો, તો એક એવો શબ્દ નથી જેની અંદર આપણને રૂપ નો દેખાય. પણ આ નામની ઓળખાણ કરાવી તો 18 શબ્દમાંથી કોઈનું રૂપ દેખાતું. એટલે અનામ નામ સદગુરુ કીધું બધાય નામની ઉપાસના નામની અંદર આવી જાય, કોઈનું રૂપ નથી દેખાતું એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કેવા સ્વરૂપે તમે ધ્યાન ધરશો કે ગુરુ સ્વરૂપ. ગુરુ સ્વરૂપે જેને ધ્યાન ધરવું મનાઈ ગયું કામ થઈ ગયું. મનાઈ ગયું ને કામ થઈ ગયું. એના અનુભવની ધારા વસુટી ગઈ. ગુરુ છે ગંગા, ગુરુ છે યમુના, ગુરુ છે તીર્થ ધામ, ગુરુ મારા અખંડાતમ. સદગુરુ શરણે જે કોઈ જાશે ગુરુ કૃપા એના પર થાશે. અજ્ઞાન અંધારા એના માટે જાશે. આપ સ્વરૂપ આપો આપ દર્શાશે. જાનકી દાસ કહે કર જોડી ગુરુ પ્રગટ ભગવાન, ગુરુ મારા અખંડ આત્મ. ગુરુ ની અંદર મનાઈ ગયો જેને ધ્યાનની મૂર્તિ કરી. બ્રહ્મ સ્વરૂપ ની અંદર તુજને બેળો એક સ્વરૂપે સુખ કાર્ય, એક સ્વરૂપ ભગવાનના એક સ્વરૂપા એક માંથી અનંત લીલા થઈ. શાસ્ત્રોની અંદર ભગવાન કેવા કે ભગવાન શ્રી બ્રહ્મ છે, પણ બ્રહ્મ કેવાય લખવામાં આવ્યા. બ્રહ્મ પદમાં તુજને ભેળવો એક સ્વરૂપે સુખકારી. વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારી. હાચા સદગુરુ એને કહેવાય કે જે એક લક્ષ્ય બતાવે.
એક ગુરુ, એક ઈશ્વર, એક નામને નિશાની, એક ટેક દિલમાં ધારો સત્ય ભક્તિ. સમજાણી છે ને એકતા સાંધી દીધી પંડિતો વિદ્વાનો એને કહેવાય. એક માંથી અનેક ચિત્રો ચિત્રી, એકમાંથી અનેક ચિત્રો ચિત્રે, અનેક ચિત્રો ચિત્રે એટલે મૂળ ચિત્ર છે ટટાઈ કે મૂળ ચિત્ર તો ગુરુ મળે તો ઉઠાડે. પંડિતો વિદ્વાન નો આપણે આશરો લીધો, એક સ્વરૂપ માંથી અનેક ભગવાનના સ્વરૂપ નો વિસ્તાર કર્યો, પણ અનેક સ્વરૂપ નો એક સ્વરૂપ કરી દેવા કોઈ ગુરુ મળે. અનેક ચિત્ર એક માંથી ઉઠાડ્યા એટલે મૂળ ચિત્ર ભૂસાય. સારામાં સારો ચિત્રકાર હતો, દિવાલ ઉપર એક ચિત્ર દોર્યું. લગ્ની વાળો મારે કઈક જીવનની અંદર થોડું ઘણું અધૂરું હોય તો નીચે એને સૂચના લખી હતી કે આ ચિત્રની અંદર તમને જે કાંઈ અધૂરું લાગે તો વિશેષ કે અંદર પીસી છે, આની અંદર કલર છે, જાત જાતના, આમાં તમે પેન્ટિંગ કરી શકો છો, એટલે હું વિશેષ આમાં શીખી શકું. નીચે સૂત્ર લખ્યું તો આમાં તમને કાંઈ ફેરફાર કરવા જેવું યોગ્ય લાગતું હોય તો તમારે ફેરફાર કરવો. એટલે જે બધા ચિત્રકાર પોતે નીકળ્યા એટલે થોડો બધા ફેરફાર કર્યો. અહીંયા આ કર્યું હોત તો સારું લાગે, 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 અહીંયા આ કર્યું હોત તો સારું લાગે. પણ થોડાક સમય પછી ચિત્રકાર ત્યાંથી નીકળ્યો, પોતાનું ચિત્ર જોઈ એટલે ચિત્ર જ નહોતું, બીજું જ કંઈક થઈ ગયા. આની જેવું થયું છે. સમજ્યા? પંડિતો એની વિદ્વાનો ભગવાનના અનેક સ્વરૂપનું વર્ણન કર્યું. અનેક ના એક કરી દેવા કોઈ ગુરુ મળે તો એકતા સમજાયું છે. हमने वेद बताया, सदगुरु ए विश्व ज्ञान बताया, जाति प्राति ब्रह्मणा टाળી અલગ એક સમજાયા. જાતિ પ્રાતિ બ્રહ્મણા ટાળી અલગ એક સમજાયા. બધાયનો ઈશ્વર એક છે, પૃથ્વી એક, ચંદ્ર એક, સૂર્ય એક, પવન એક, એમ બધાયનો ઈશ્વર એક છે. જાતિ પ્રાતિ બ્રહ્મણા ટાળી અલગ એક સમજાયા. હિન્દુ મુસલमान दोनों एक ही धर्म आत्म एक कहाया. हमने वेद बताया, सदगुरु ए विश्व ज्ञान बताया. हमने वेद बताया, सदगुरु ए विश्व ज्ञान बताया. એટલે ગુરુ મળ્યા એટલે એકડાની વાતો આપણને સમજાય. જ્યાં સુધી એકડો છે કે સુધી આનંદ છે, બગડે બે કેતા બગડી. મહેતાજી પહેલા શીખવાડ્યો એકડે એક, તો એકડે એક, બગડે બે થી બગડી ગયું. એકના થયા છે અને એક પ્રભુ એક ઈશ્વર એમ ભક્તિ કરો ને શાણપણ. બે ની વાત આવી ત્યાંથી બગડી. બ્રહ્મ પદ ની અંદર તુજને ભેળો એક સ્વરૂપ એ સુકાર, એક સ્વરૂપ નું લક્ષ્ય બતાવ. કોઈ જો સદગુરુ મળે ને એક સ્વરૂપે જો આપણે ભજન કરવી તો આનંદ આવે. એક સ્વરૂપે સુકારી વેદવ્યાસજી એ કથા કહી છે ભાગવત ભાવ. ગીતા ગાય અનુભવે પામે પદ નિર્વાણી. ગીતા ગાય અનુભવે પામે પદ નિર્વાણી. ગુરુમુખી કોઈ શાણા સમજે દાસ લાભુ લેને જાણી. વેદવ્યાસજી એ કથા કહી છે ભાગવત ભાવ વધારે. ગીતા ગાય અનુભવે પામે પદ નિર્વાણી. જો તારે ગીતા ગાય અને અનુભવ ની અંદર મૂકે. આપણને ખાલી ગાવાની ખબર છે, અનુભવ ની અંદર મૂકવાની, અનુભવ ની અંદર આવવાનો ક્યાં ખ્યાલ છે? તારે જો કોઈ અનુભવ ની અંદર આવે, પોતાના જીવન ની અંદર મુકાવે, એ પ્રમાણે હાલવા મળે તો તારે નિર્વાણ પદ મળે. તારે નિર્વાણ પદ મળે. નિર્વાણ પદ એટલે વાણીનો વિષય નહીં. જ્યાં વાણી પૂરી થઈ ગઈ, વેદ નો પોષે સાર, વાણી નો પોષે વેકરી. વેદ નો પોષે ચાર, એસા અનુભવ કીજે ગુરુગમ પ્રગટે લગાર. જ્યાં વાણીનો વિષય નથી, વાણીનો વિષય પૂરો થઈ ગયો એટલે નિર્વાણ પદ કહેવાય. ભગવાન કેવા કે કયા જેવો નહીં કાય, મારો સ્વામી પૂર્ણ પામી, વેદ અંતરામી, અલગ નિરંજન રૂપ. દેખે મન મોયા ભણે સુધરતી પીર, નજરે જોયા સકી મહાપદની વાત કોઈ.
જાણે ભગવાન કહેવાય એ વિષય નથી કહેવાય, વાણીનો વિષય પૂરો થાય. લોયન લાખાને કહે છે કે લાખા નિર્વાણ પદની મોશે મોટી. જગતની વાતો પછી લાગે ખોટી, જગતની ખટપટ ગમશે નહીં, બુદ્ધિ રહેશે ત્યાં લોટી. નિર્વાણ પદની મોશે મોટી, પછી જગતની વાતો તમને લાગશે બધી ખટપટ. નિર્વાણ પદની મોશે મોટી, પછી જગતની વાતો ખટપટ, ખટપટમાં તમને ગમશે નહીં. નિર્વાણ પદની મોશે મોટી. પણ જ્યાં સુધી નિર્વાણ પદનો આપણે અનુભવ નથી કર્યો, એ આનંદ નથી કર્યો, ત્યાં સુધી જગતનો આનંદ આપણને ગમે છે. નિર્વાણ પદને પામવા માટે જો વર્તમાનની અંદર કોઈ દાસ બને, કોઈ એવા સદગુરુની જરૂર છે. એવા જો કોઈ સદગુરુ મળે તો વર્તમાનની અંદર જેવી રીતે કૃષ્ણ અર્જુનને કૃષ્ણ ભગવાન મળ્યા, એમાં તારે જો કોઈ અર્જુન બનવા માટે તૈયાર હોય તો કૃષ્ણ ભગવાન બનવા માટે તૈયાર છે. તારે અર્જુન બને તો તારે નિર્વાણ પદની ઓળખાય. પણ આની માટે કોઈ ગુરુની જરૂર. જો કોઈ એવા સદગુરુ મળે, સદગુરુના ક્રિયાગ્રા બની જાય, એના એક એક શબ્દ પોતે શિરોમણ રાખી એ પ્રમાણે હાલવા મળે તો તારે નિર્વાણ પદ મળે છે. અનુભવી સંતો મહાપુરુષોનો મત છે. દાદાશ્રી એકે ભજનમાં ગાયું, વિનાયક મહાત્માએ પણ કહે છે કે શ્રોતા ગુરુના જ્ઞાનમાં પદ પામું છું નિર્વાણ. મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના જ્ઞાનમાં, નિર્વાણ પદને પામવું હોય તો જેવી રીતે ભગવાનના જ્ઞાન અર્જુને એક એક શબ્દ પોતે ઝીલો પોતાના જીવનની અંદર મૂક્યો, એ પ્રમાણે હાલવા મળ્યા તો કથા એમ કહે છે કે અર્જુનને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ. એક મતારે જો કોઈ અર્જુન જેવો શિષ્ય ને કૃષ્ણ ભગવાન જેવા ગુરુ મળે તો અત્યારે નિર્વાણ પદ મળે છે. માટે એવા ગુરુની જરૂર છે. એવા ગુરુ મળે એટલે જેવી રીતે અર્જુન એક એક શબ્દ તારા ઝીલી, શિષ્ય જો તારે એક એક ગુરુનો શબ્દ ઝીલવા માટે તૈયાર હોય તો તારે નિર્વાણ પદની પ્રાપ્તિ.